નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે અને પોડકાસ્ટ ડાયરીઝના આ નવા ભાગમાં તમારું સ્વાગત છે. આજે આપણી પાસે એક વિશેષ મહેમાન છે. ગુજરાતી ફિલ્મોના ઉભરતા કહી શકું કે ઉભરી ચૂકેલા એ હું એ જ કહું છું. એ તો ઓલવેઝ તમારા જેવા પ્રેક્ષકો કહેશે કે અમે શું છીએ, તમારે જે કહેવું એ કહી ના શકો. પણ ટેલેન્ટેડ આપણે કહી શકીએ. મેં એમની 2 ફિલ્મ જોઈ છે, હું અને તું અને વાર તહેવાર, અને એમની એક્ટિંગ અલગ રીતના ગમી છે. એના વિશેના પ્રશ્નો આપણે કરીશું જ. પણ આપણે મળીએ છીએ આજે પરીક્ષિત ટમાલિયાને. પરીક્ષિતભાઈનું બેકગ્રાઉન્ડ એકદમ હમ્બલ છે અને એ સુરેન્દ્રનગર જેવા નગરથી અહીંયા અમદાવાદ આવ્યા છે. એમણે મને હમણાં કીધું કે ક્રિકેટનો શોખ એમને અમદાવાદ લઈ આવ્યા, પણ એમાંથી એક્ટિંગ તરફ વળ્યા. તો પરીક્ષિતભાઈ, તમારું પોડકાસ્ટ ડાયરીઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અને આપણે જેમ વાત કરી એમ તો શું તમે એટલે એક્ટિંગ કેવી રીતના પકડેલી, એ પહેલાંની સફર કઈ તમારી? બેઝિકલી આપણે વાત થઈ એમ, હું સુરેન્દ્રનગરથી બિલોંગ કરું છું અને લગભગ બહુ જ બધા કલાકારો, એક્ટર્સ અમદાવાદના નહીં હોય, મૂળ ક્યાંકના જ હશે. પણ મારે વારંવાર ઇન્ટરવ્યૂઝમાં કે ક્યાંય જવું તો સુરેન્દ્રનગરની વાત એટલે થાય છે કારણ કે આજની તારીખમાં મારું પ્રેઝન્સ ત્યાં ઘણું છે. હું અમદાવાદમાં જ રહું છું, મારું ઘર અમદાવાદમાં છે, પણ સુરેન્દ્રનગરમાં પણ ફેમિલી અને ઘર છે. તો મારો જન્મ ત્યાં થયો, મારું બાળપણ ત્યાં વીત્યું અને પ્રાઇમરી સુધીનું એજ્યુકેશન મેં ત્યાં કર્યું. પછી ક્રિકેટનો જેમ આપણે વાત થઈ એમ શોખ કરતાં ખરેખર એટલું બધું પેશન, એટલી બધી ઈચ્છા કે ક્રિકેટર બનવું છે કે ત્યાં જે તે સમયે જે ફેસિલિટીઝ નહોતી, એ ફેસિલિટીઝ ક્યાં હતી તો 120 કિલોમીટર દૂર અમદાવાદમાં હતી. તો એ ફેસિલિટીઝ કવર કરવા માટે, આગળ શીખવા માટે હું અમદાવાદ શિફ્ટ થયેલો ફોર બેટર એજ્યુકેશન. અને પછી અમદાવાદ શિફ્ટ થયો, ક્રિકેટમાં કિસ્મત અજમાવી, પછી સ્કૂલમાં ભણ્યો, એ પણ નામચીન હીરામણ સ્કૂલ. એટલે કેટલા વર્ષના હતા તમે? જો હું 9th સ્ટાન્ડર્ડમાં શિફ્ટ થયો. 9th સ્ટાન્ડર્ડમાં કેવડો, આઈ ડોન્ટ નો, 13-14 વર્ષ, 13-14 વર્ષનો હું હતો. 9th સ્ટાન્ડર્ડમાં શિફ્ટ થયો. 9, 10, 11, 12 કર્યું. તો ક્રિકેટની સફર કેવી રહી તમારી? એટલે તમે શું હતા? બેટર હતા, બોલર કે ઓલરાઉન્ડર, સ્પિનર? રાઇટ આર્મ ફાસ્ટ. અરે વાહ. રાઇટ હેન્ડ બેટ્સમેન. અચ્છા. અને મિડલ ઓર્ડરમાં જે આપણને રમાડો ત્યાં રમેલો. બિકોઝ બેટિંગમાં હું કંઈ એવો ગ્રેટ નહોતો ટેકનિકલી, બટ આઈ કેન બેટ ગુડ. એટલે આ બોલર કેન બેટ અ બિટ. હા, પણ ઓલરાઉન્ડર, પ્રોપર ઓલરાઉન્ડર. અત્યારે બી હવે તો કેવું શોખ પૂરતું રહી ગયું છે, પણ રમીએ ત્યારે એ જ જુસ્સા સાથે, એ જ પેશન સાથે રમવાનું. અને એ જ કે ક્રિકેટ આગળ શીખવું હતું, એના માટે થઈને અમદાવાદ શિફ્ટ થયા હતા. બટ બાય ધ ટાઈમ આઈ હેડ ઓલ્સો ગેઇન્ડ અ લોટ ઓફ વેઇટ. અચ્છા. એટલે મારું વજન 115-120 કિલો થઈ ગયું હતું. અને નાના શહેરથી મોટા શહેરમાં શિફ્ટ થાવ ત્યારે બહુ જ બધા ચેન્જીસ આવે. હું અહીંયા ખાલી મારી સિસ્ટર જોડે શિફ્ટ થયેલો, એટલે ખાનપાન મારા પર ધ્યાન નહોતું. ગમે ત્યાં ખાઈ લેતો, ગમે તેટલું ખાઈ લેતો. એના લીધે જે વજન વધી ગયું. અને સ્પોર્ટ્સમાં તો એ ના જ ચાલે, અમારી ફિલ્ડમાં પણ એ ના જ ચાલે, અને ઓવરઓલ લાઈફમાં પણ એ ના હોવું જોઈએ. તો આઈ થિંક મારી સ્કિલ્સ ધીરે ધીરે આછી થતી ગઈ અને ઓવરશેડો થઈ ગયું વેઇટના લીધે. એન્ડ ધેન આઈ કુડ નોટ બીકમ અ ક્રિકેટર. તો પછી વજન ઘટાડવાનો વિચાર પહેલાં તો ક્યાંથી આવ્યો? હું છે ને નાનપણથી હું ક્યારેય લેઝી નહોતો. એટલે ઉનાળામાં પણ 12 થી 4 રમવું હોય ક્રિકેટ તો રમી નાખવાનું એમ. ત્યારે કદાચ આટલો બધો તાપ પણ નહોતો, અને હતો તો કદાચ અમે ઇમ્યુન એ રીતે હતા નાના શહેરોમાં. એટલે જ્યારે મારું વજન વધ્યું ત્યારે બી હું એક્ટિવ હતો, હું બહુ જ સારી રીતે એક્ટિવ હતો. એ ક્રિકેટ હોય કે હું એક્સરસાઇઝ કરતો યા તે, બટ ઇટ્સ જસ્ટ કે એની સાથે જે પાસાઓ જે હોય એની સાથેના, કે ફૂડ છે કે આ છે કે તે છે, ન્યુટ્રિશન બાબતે આઈ વોઝ નોટ ટોટલી અવેર. અને આઈ વોઝ ઓલવેઝ વર્કિંગ આઉટ. પછી જ્યારે હું કોલેજમાં આવ્યો, કોલેજમાં જ્યારે નાટકો કરતો હતો, અને એ નાટકોમાં એક નાટક મારે કરવાનું આવ્યું, અશ્વત્થામા. ઓકે. મધુરાએ જે લખ્યું છે, અને એ નાટકની ફિઝિકલ ડિમાન્ડ્સ બહુ હતી. એનું એક પ્રોપર સ્ટ્રક્ચર જોઈએ,
એક લુક જોઈએ. અને એ અમારા ડિરેક્ટર જે હતા એમણે કહ્યું કે તું આ અચીવ કરી શકીશ. અને જોગાનું જોગ એવું થયું કે મને ટાસ્ક મળ્યો અને આઈ રિયલી લાઇક ટાસ્ક, કે જેથી કરીને એક વધારે સરસ મોટિવેશન મળે. અને એ પર્ટિક્યુલર મોમેન્ટે મારું ટ્રાન્સફોર્મેશન થયું. એની પહેલાં હું એક્ટિવ હતો ફિઝિકલી, હું જિમ કરતો, વર્કઆઉટ કરતો, ક્રિકેટ રમતો, બટ ઇટ્સ જસ્ટ કે મારું નોલેજ બહુ જ લિમિટેડ હતું. એટલે ખબર નહોતી કે કેટલું ખોટા ડિરેક્શનમાં છે કે રાઇટ ડિરેક્શનમાં છે. બટ એ નાટક 2018માં જ્યારે હું કરતો હતો અશ્વત્થામાં, ત્યારે ઓલરેડી ફિલ્મો કરી ચૂક્યો હતો. દુનિયાદારી મારું ડેબ્યુ થઈ ચૂક્યું હતું. ત્યારે મારું ટ્રાન્સફોર્મેશન શરૂ થયું. ઓકે. સિન્સ દેન આઈ હેવ એટલે નેવર. ખાસ કોઈ આમ પ્રયાસ કર્યા ઉતારવા માટે કે? હા બિલકુલ. એ તો જે એની પ્રક્રિયા છે એ જ કે તમારે એ જે પર્ટિક્યુલર તમારું ટ્રાન્સફોર્મેશન પીરિયડ હોય ત્યારે તમારા ખાનપાનમાં, તમારા ફૂડને લઈને, તમારા વર્કઆઉટને લઈને, તમારા રૂટીનને લઈને બહુ જ બધા ચેન્જીસ આવે. તો એ મેજર ચેન્જીસ આવ્યા. અને આઈ એમ બ્લેસ્ડ કે એવા ચેન્જીસ આવ્યા કે હવે લાઈફ લોંગ છે એ વસ્તુઓ, હેલ્ધી વસ્તુઓ, કે જે અમુક પ્રકારના પેકેટ ફૂડ્સ ના લેવા, આજીવન ના લેવા એમ. બરાબર. ઇટ્સ ત્યારે મને પૂછતા લોકો કે આ તો અત્યારે તું કરે છે, જ્યારે બંધ કરી દઈશ ત્યારે શું? હું એવું પૂછતો કે બંધ શા માટે કરવાનું? હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી એ તો આપણા પૂર્વજો એ જ કરતા હતા. ઇટ્સ જસ્ટ કે આપણા માટે લક્ઝરી હવે થઈ ગઈ છે કે ભાઈ આટલું ચાલી લેવું, કા કરવું. પણ આપણા જે વડવાઓ હતા એ રીતે જ જીવતા હતા. તો એવું જ પ્રકારનું જીવન જેટલું બને એટલું જીવવાનો પ્રયત્ન. ટૂંકમાં આમ તો ફૂડી ખરા, એટલે પ્રોપર ફૂડી, ગમે એક્સ્ટ્રીમ ફૂડી, પણ ઇન્ડિયન ફૂડી. એટલે મને આઈ એમ નોટ વેરી ફોન્ડ ઓફ કોન્ટિનેન્ટલ ફૂડ. મારી સમજ બી ઓછી છે અને એવું બી છે. પણ દૂધ ઘી વાળો ખોરાક વધારે ગમે, દેશી ખાવાનું વધારે ગમે, એવું ખરું. સુરેન્દ્રનગરની બે વસ્તુ, એક તો આઈ થિંક સેવ મમરા. હા, રાજેશ્વરીના સેવ મમરા. હા, અને બીજા સિકંદરની સિંગ. સિકંદરની સિંગ. જી. તમને શું ભાવે? અને એ બે ભાવતા હોય તો એ કહેજો. એ ઉપરાંત એવું કયું સુરેન્દ્રનગરનું ખાવાનું છે જે અમને નથી ખબર ને તમને ખબર છે? આ તમે કહ્યું સેવ મમરા છે, શિંગ છે. ત્યાં રાજેશના સમોસા બહુ ફેમસ છે. અચ્છા. એ એક પ્રકારના સમોસા આવે છે, થોડા તીખા હોય છે. હું પોતે આઈ એમ નોટ વેરી ફોન્ડ ઓફ સ્પાઇસી ફૂડ, પણ એ આવે છે. પછી આઈ થિંક બહુ બધું ઓવર ધ પીરિયડ ઓફ યર્સ ફેમસ થઈ પણ ગયું છે. પણ મારું ડિટેચમેન્ટ સુરેન્દ્રનગરને લઈને અને ફૂડને લઈને થઈ ગયું છે. એટલે મે બી આઈ એમ નોટ અવેર. પણ આ બે ત્રણ વસ્તુઓ તો ખરી જ. પણ યુ વોન્ટ બિલીવ આ ત્રણેયમાંથી કઈ વસ્તુ મેં છેલ્લે ક્યારે ખાધી હતી મને યાદ નથી. એટલે આપણે એને એવું જ કરીએ કે મને ત્રણેય ખૂબ ભાવે છે. અચ્છા, કોઈ અજાણ્યો વ્યક્તિ સુરેન્દ્રનગર જાય, હા, તો એને શું જોવું જોઈએ? સુરેન્દ્રનગરમાં જોવાલાયક શું તમારી દ્રષ્ટિએ? અઘરું છે યાર. કારણ કે સુરેન્દ્રનગરના લોકો પણ મારી સાથે સહમત થશે કે કઈ એવું. બટ આઈ થિંક વઢવાણમાં જે હવા મહેલ છે, અમારો જે ડેમ છે, આ બધી જગ્યાઓ છે. અથવા તો તમારા કોઈ મિત્રો હોય, જેમ કે મારા મિત્રો રહ્યા અમદાવાદમાં, તો અમે જ્યારે પણ સુરેન્દ્રનગર જઈએ તો અચૂકપણે અમે શિયાળામાં મારી વાડીએ જઈએ, જે સુરેન્દ્રનગરથી 20-25 કિલોમીટર દૂર હોય. ત્યાં જઈને જે એક્સપિરિયન્સ લેવાનું છે ને, કે ભાઈ રોટલો, ઓળો, ચણાનું શાક, માખણ, લસણની ચટણી, ગોળ, એ તમે અહીંયા અમદાવાદમાં હાઈવે પર કદાચ ખાઈ શકો, પણ એ જે ફીલ છે, વાઇબ છે, જે ઓથેન્ટિસિટી છે, આ તમે સુરેન્દ્રનગર આસપાસ જાઓ તો એના ગામડાઓમાં જઈને અચૂકપણે આ તમારે એક્સપિરિયન્સ કરવું જોઈએ. હવે ક્રિકેટમાંથી અને અભ્યાસ સાથે એક્ટિંગ ક્યારે ગમી? અને કોઈ તમે એવો કોર્સ કર્યો કે ના હું તો કુદરતી કલાકાર છું એટલે ચલો નાટક કરીએ? તમે અશ્વત્થામાની વાત કરી. એટલે સિદ્ધાર્થભાઈ, મેં ક્યારેય નાનું હતું ત્યારે જનરલી એક્ટર્સ એવું કે મારે નાનપણથી જ નક્કી હતું કે મારે એક્ટર બનવું. મારે ક્યારેય નક્કી નહોતું. મારે ક્યારેય એક્ટર બનવું જ નહોતું. એટલે મેં વિચાર જ નહોતો કર્યો કે બનવું છે કે નથી બનવું, એ પ્રશ્ન નહોતો. બિકોઝ આઈ નેવર થોટ કે મારે એક્ટર બનવું છે. ક્રિકેટર જ બનવું હતું ને, આઈ વોઝ વેરી શ્યોર અબાઉટ ઇટ. પણ જ્યારે ક્રિકેટર તરીકે હું ફેલ ગયો, અથવા તો આઈ ડિડન્ટ સક્સીડ, તો જ્યારે હું જે કોલેજમાં આવ્યો, એ કોલેજ GLS એસએમપિક, અને મારી નાટકોની કે એક્ટિંગની કે કલા ક્ષેત્રની હિસ્ટ્રી એવી છે કે ભાઈ મારા પપ્પા, મારા મધર, મારા કાકા, સગા કાકા, આ લોકો નાટક ક્ષેત્રે જોડાયેલા. મારા મધર ગાય છે, સિંગિંગ કરતા, બટ શોખ પૂરતું. પપ્પા પણ નાટકો કરતા, કાકા પણ થિયેટર સાથે સંકળાયેલા બહુ સારી રીતે. એટલે નાનપણથી ખૂબ બધા નાટકો જોયેલા.
સુરેન્દ્રનગર જ્યારે ટીકુ સર પરફોર્મ કરવા આવતા, સિદ્ધાર્થ સરના એક બે નાટકો હોય, તો એઝ ઓડિયન્સ મેં બહુ જ બધા નાટકો જોયા હતા. અને નાટક જ્યારે જોતો ત્યારે એવું થતું કે યાર આ કંઈક તો જાદુ છે અંધારામાં, આ વોર્ડરોબ અહીંયાથી ખસીને ત્યાં કબાટ બીજો આવી ગયો, હાઉ ઇઝ દેટ પોસિબલ? તો એ બહુ જ મને ફેસિનેટિંગ લાગતું. અને આઈ વોઝ ઓલવેઝ ઇન્ક્લાઇન ટુવર્ડ્સ પરફોર્મિંગ આર્ટ્સ, કોઈ પણ પ્રકારનું. સિંગિંગ હોય, થોડું ઘણું ડાન્સિંગ હોય, પછી નાટકની સમજણ થઈ ત્યારે નાટક. વચ્ચે ક્રિકેટ આવ્યું, ક્રિકેટ ના થયું, અને પછી જ્યારે કોલેજમાં આવ્યો તો કોલેજમાં ફર્સ્ટ યરમાં અભિષેક શાહ, જેમણે હેલ્લારો ફિલ્મ એ મારા ગુરુ છે, એ વર્કશોપ લેવા આવ્યા, થિયેટર વર્કશોપ, અને આઈ એનરોલ્ડ. અને આઈ થિંક પછી આઈ નેવર લુક બેક. પછી થિયેટરમાં એવો ઇન્ટરેસ્ટ આવ્યો કે મારો ક્રિકેટનો પ્રેમ પણ ત્યાં વળી ગયો. અને બિકોઝ આઈ થિંક એક્ટિંગનો પ્રેમ બી એટલો જ ઓનેસ્ટ એટલે છે બિકોઝ આઈ ડિસ્કવર્ડ ઇટ. એ ક્યારેય હતો જ એવું નહોતું. આઈ ડિસ્કવર્ડ માય લવ ફોર એક્ટિંગ વાઇલ અન્ડરસ્ટેન્ડિંગ ધ પ્રોસેસ ઓફ એક્ટિંગ. એટલે બહુ જ ઓનેસ્ટ છે, એમાં કોઈ જ મારું શું કહેવાય એવું નથી કે આ નથી થયું તો આ કરી, એવું નથી થયું રાઈટ એક્ટિંગ બાબતે. તો પહેલો મૂવી બ્રેક એ યાદ છે? એટલે એ ઘડી કે યુ આર સિલેક્ટેડ કે એ શું છે, તો જરા શેર કરો. ત્યારે ઓલરેડી અમે કોલેજમાં નાટકો કરી રહ્યા હતા અને નાટકનું ફેસિનેશન હજી હતું. આઈએનટી જેવી સ્પર્ધા. એન્ડ યુ હેવ રિડ્યુસ્ડ? ના, નોટ યેટ. આ 2016ની વાત છે. ઓકે. અને નાટકો કરી રહ્યા હતા અને આઈએનટી ઇન્ડિયન નેશનલ થિયેટર, ગુજરાત સમાચારની કોમ્પિટિશન છે, યુથ ફેસ્ટિવલ છે, પછી વિશાખાપટ્ટનમ, શિમલા, આ બધી જગ્યાએ પરફોર્મ કરવા અમે જતા હતા. અને કોલેજ લાઈફ હતા એટલે ફ્રી બર્ડ વધારે હતા, કોઈ રિસ્પોન્સિબિલિટી નહોતી. પણ એ રિસ્પોન્સિબિલિટી ન હોવા છતાં કેટલું રિસ્પોન્સિબલી બિહેવ કરવું એનું ભાન હતું. અને નાટકો કરતા. અને દુનિયાદારી ફિલ્મ જે શીતલ શાહે ડિરેક્ટ કરી, કમાલ અમરોઈએ પ્રોડ્યુસ કરી હતી, રિયાઝ બલુચે પ્રોડ્યુસ કરી હતી, એનું કાસ્ટિંગ થઈ રહ્યું હતું અભિષેક શાહ કાસ્ટિંગ કંપનીમાંથી. અને એની પહેલાં ઓલરેડી હું એક બે ફિલ્મના ઓડિશન આપી ચૂક્યો હતો. છેલ્લો દિવસના ને એના ત્યારે ઓડિશન થઈ ચૂક્યા હતા. અને બહુ ખરાબ ઓડિશન મેં આપ્યા તે મને હજી યાદ છે. એટલે ઓડિશનવાળી પ્રોસેસ આજની તારીખમાં એ સમજાય એવી નથી. ઓફકોર્સ તમે ટેકનિકાલિટીઝ અને શું જોઈએ શું નહીં સમજી ગયા. બહરહાલ કમિંગ બેક ટુ દુનિયાદારી, તેના ઓડિશન થઈ રહ્યા હતા. મેં ઓડિશન આપ્યું અને પછી એ ઓડિશન સિવાય મને ત્યાંથી અભિષેક સરને ત્યાંથી ફોન આવ્યો કે તું હજી એક આ રોલનું ઓડિશન આપ, જે હતું ઈશા કંસારાના ભાઈના કેરેક્ટરનું હતું, જે મુખ્ય 7-8 રોલ છે. મુખ્ય આમ તો મલ્હારભાઈ અને એ જે 3-4 કેરેક્ટર્સ છે, પણ જે મિત્રો જે છે એમાંનું એક કેરેક્ટર હતું. અને મેં ઓડિશન આપ્યું. અને પછી કેવું હોય કે એઝ એક્ટર અમે વેઇટ કરતા હોય આજની તારીખમાં કે અહીંયા વાત થઈ છે, પછી 15-20 દિવસ સુધી કોઈ અપડેટ નથી, ક્યારે આવશે? તો મને યાદ છે હજી કે રોજ રાહ જોઈએ કે હા કે શું છે શું નહીં. ઇટ વોઝ વેરી ફર્સ્ટ પ્રોજેક્ટ, એટલે બહુ સમજ નહોતી. અને પછી 12 ઓગસ્ટ 2016 મને ફોન આવ્યો. અચ્છા. અને મને એટલે યાદ છે કારણ કે એ દિવસે મારા ફાધરનો જન્મદિવસ હતો. એટલે અભિષેક સર કોલ્ડ મી. હી વોઝ લાઈક ક્યાં છે તું? સુરેન્દ્રનગર, ફાધરનો જન્મદિવસ. મને કીધું તારા પપ્પાને આપ. અને મારા પપ્પા જોડે વાત કરી કે તમારા છોકરાને એની ફર્સ્ટ ફિલ્મ મળી છે. વાહ. અને એટલે મને મોમેન્ટ બહુ જ યાદ છે કે 2016 12 ઓગસ્ટ. અને ફર્સ્ટ ડે ઓફ શૂટ કોની સાથે શોટ હતો? ફર્સ્ટ ડે વોઝ વિથ ઈશા કંસારા, હું, આઈ થિંક મલ્હારભાઈ પણ હતા. એ જ. અને એ લોકોને બધાને એક્સેપ્ટ ફોર ઈશા, આઈ થિંક લગભગ હું બધાને પહેલેથી ઓળખતો. એટલે સંજય ગલસર, કિશન ગઢવી, મલ્હારભાઈ, આર્જવ ત્રિવેદી, રાજન ઠાકરા, બધા જ મિત્રો હતા. અને હું આઈ વોઝ ધી જુનિયર મોસ્ટ. એટલે આ બધા જ નાટકોમાં હેલ્પ કરવા આવતા. મલ્હારભાઈ આવતા, આર્જવભાઈ આવતા, બધા ખૂબ હેલ્પ કરી છે. અને એ રીતે હું પહેલેથી ઓળખતો. સો દે વર લાઈક એલ્ડર બ્રધર્સ ટુ મી. એશા જોડે મારી એ હિસ્ટ્રી હતી કે હું ક્યારેય મળ્યો નહોતો, પણ વી સ્ટડીડ ઇન ધ સેમ સ્કૂલ એન્ડ સેમ ટ્યુશન. એટલે મળ્યા એવું તરત મેં એવું કહ્યું કે આ છે. તો શી વોઝ વેરી નાઇસ ટુ મી. એટલે બહુ જ જલ્દી એ બોન્ડિંગ થઈ ગયું હતું. પણ હા, એ ફર્સ્ટ ડે ઓફ શૂટમાં બધા જ હતા. અને દુનિયાદારીમાં તો મારું કંઈ એવું કંઈ મેજર પાત્ર નહોતું, એટલે એવું સ્ટ્રેસ બી નહોતું. સરસ રીતે બધા કામ કરી. ઘણીવાર એવું બનતું હોય, જેમ તમે કીધું કે પહેલી તક મળી ત્યારે એન્ઝાયટી હતી. કોક કિસ્સામાં એવું થાય કે પહેલા પછી બીજી તક મળતા એનાથી વધુ વાર લાગતી હોય. તો એવું કંઈ તમારી સાથે થયું કે ના પછી પેલું કહે કે ગાડી પાટે ચડી ગઈ? એન્ઝાયટીનું તો એવું છે સિદ્ધાર્થભાઈ કે આજની તારીખમાં એટલી જ થાય. ના, ધેટ ઇઝ ફાઇન. એટલે સમય વધુ રહ્યો તો ના, હું સમજી ગયો. પણ એ મજા જે છે ને કે આપણે જે ફિલ્ડમાં છીએ ત્યાં
એની એક્સાઇટમેન્ટ મળતી નથી, એટલે આ ફિલ્ડમાં છીએ. એની એક્સાઇટમેન્ટ વિથ એવરી પ્રોજેક્ટ વધતી જ જાય છે. ફર્સ્ટ ફિલ્મ મેં કરી દુનિયાદારી, પછી મેં સાહેબ કરીને ફિલ્મ કરી, પછી મેં પ્રેમ પ્રકરણ કરી. સો આઈ થિંક 2016 થી 2020 સુધીનો સમય અઘરો હતો, સ્ટ્રગલવાળો હતો એવું હું નહીં કહું. આઈ થિંક દેટ્સ અ પ્રોસેસ. એવી રીતે જ જવું જોઈએ, એવી રીતે જ થતું હશે. ઓવરનાઇટ કશું બની જતું હશે તો એ લખાયેલું હોતું હશે. બાકી નોર્મલ પ્રોસિજર આ જ છે કે તમે કોઈ ફોર એક્ઝામ્પલ MNCમાં જાઓ તો તમે સીધા કોઈ MD નથી બનતા ને, તમારે એક સ્ટેજીસ પાર કરવા પડે. તો એ જ મારી સાથે થયું. બરાબર કે મેં બધી ફિલ્મોમાં નાના નાના કિરદાર કર્યા. અને 2020માં મને જ્યારે સાતમ આઠમ ફિલ્મ મળી એઝ લીડ એક્ટર, એ શીતલ શાહ અગેન, એટલે મારું સર્કલ આખું પૂરું થયું કે 2016માં મેં દુનિયાદારી કરી, શીતલ મેમે મને ફિલ્મ આપી, અને 2020માં મને ખબર પડી કે એ ફિલ્મના ઓડિશન થઈ રહ્યા છે. તો મેં એમને મેસેજ કર્યો કે મેમ મને એવું જાણવા મળ્યું છે કે તમે આવું કોઈ કરી રહ્યા છો, અને આઈ જસ્ટ વોન્ટ ટુ સી કે ભાઈ મારું ટ્રાન્સફોર્મેશન થયું છે, હું આટલો હવે દેખાવમાં આટલો જુદો છું, તો ઇફ ધેર ઇઝ એનીથિંગ ફોર મી તો પ્લીઝ લેટ મી નો. અને શી વોઝ ટોટલી અનઅવેર. એમને કોઈ આઈડિયા જ નહોતો કે મારું ટ્રાન્સફોર્મેશન આટલું મેજર થયું છે દેખાવ બાબતે. અને શી ઇન્સ્ટન્ટલી કોલ્ડ મી. અમે 2-3 ઓડિશન્સ કર્યા, અને પછી 2020માં મેં જ્યારે સાતમ આઠમ કરી, તો આજે 2024માં એના પછી મેં 8 ફિલ્મો કરી. 8 ફિલ્મોમાં દિગ્ગજ કલાકારોથી લઈને નવા ડિરેક્ટર્સ સાથે બધા સાથે કામ કર્યું. આઈ હેવ ઓનલી ડન લીડ ફિલ્મ્સ એન્ડ આઈ એમ નાઉ ઓનલી એન્ડ ઓનલી ઓફર્ડ લીડ ફિલ્મ. સો આઈ થિંક એનું ઇમ્પોર્ટન્સ મારી લાઈફમાં એટલે વધારે છે કે બહુ એ 2016 થી 20માં 4 વર્ષ રાહ ખાલી જોઈને નહીં, કામ કરતાં મળ્યું છે, એટલે એનું ઇમ્પોર્ટન્સ વધારે છે. ઘરે બેઠો રહ્યો અને મળશે, મને કેમ નથી મળતું, અને એમાં એ ડિસ્કવરી થઈ કે ના, મારે એક મારી બોડીને ટૂલ તરીકે જો રિપ્રેઝેન્ટ કરવું હોય તો મારે એક ચોક્કસ પ્રકારનો દેખાવ ઊભો કરવો પડશે. રાઈટ. તો એ ટ્રાન્સફોર્મેશનથી માંડીને બધી મહેનત કરતાં હું ત્યાં પહોંચ્યો, એટલે ઇમ્પોર્ટન્સ ખૂબ છે. એટલે આઈ એમ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. હું અને તું, તમે હમણાં કીધું કે સિદ્ધાર્થભાઈના નાટક જોવા, એટલે મારા નહીં, સિદ્ધાર્થ રાંદેરિયા, ઓફકોર્સ ધી ગ્રેટ, એમની સાથે તમને ફિલ્મ મળવાની છે. કેટલા એક્સાઇટિંગ ન્યૂઝ હતા એ? આઈ થિંક 2022 સપ્ટેમ્બરમાં મને ફોન આવેલો એમનો કે મળવું છે, અને અહીંયા નાટકનો શો પરફોર્મ કરવા આવેલા. એટલે સિદ્ધાર્થભાઈનો? હાજી. ઓકે. એટલે એમને ઓલરેડી કોઈને કોઈ રીતે મારી વાત પહોંચી હશે ત્યાં, કે એમને કંઈક મારું કામ જોયું હશે, અને હી ન્યૂ અબાઉટ મી, બટ એમને ક્યારેય મને મળ્યા નહોતા કે મારું કોઈ એવું મેજર કામ હજી જોયું નહોતું. તો 2022માં મને ફોન આવ્યો, અને હું એક દિવસ ખાલી એમને મળવા ગયો. ઇટ વોઝ અ વેરી બ્રીફ મીટિંગ ઓફ 5-10 મિનિટ્સ. આઈ થિંક આટલા મોટા કલાકાર છે, આટલા પીઢ વ્યક્તિ છે, એટલે 10 મિનિટમાં ઘણું બધું ભાંપી જ લેતા હોય એ લોકો કે ઓકે શું છે શું નહીં. અને મળ્યા, અને એમને બહુ મજા આવી, અને મને કે તું મુંબઈ આવ કે એક દિવસ આપણે મળીએ. અને ત્યારે હું અને એમણે મને કહેલું કે ભાઈ હું 2 ફિલ્મો કરી રહ્યો છું, 2માંથી એક ફિલ્મમાં તું છે, કયામાં એ મને નથી ખબર. ત્યારે આઈ થિંક હરિઓમ હરી અને હું અને તું બંને આગળ પાછળ શૂટ થવાની હતી. અને હરિઓમ હરી વોઝ શોર્ટ બિફોર હું અને તું, ને જસ્ટ આફ્ટર હું અને તું શૂટ થઈ હતી. અને પછી આવી વાત થઈ, અને પછી જ્યારે મને કન્ફર્મેશન ફોન આવ્યો કે ભાઈ આપણે કરી રહ્યા છીએ ને આ પર્ટિક્યુલર ફિલ્મ કરી રહ્યા છીએ હું અને તું, અને મનન સાગર ડિરેક્ટ કરી રહ્યા છે, તો ઓફકોર્સ આઈ વોઝ વેરી વેરી હેપી. કારણ કે અગેન જેમ તમે કહ્યું એમ કે જેના નાટકો જોઈને મોટા થયા હોય એઝ ઓડિયન્સ, એઝ એક્ટર્સ, યુ એડમાયર સમવન, અને એની સાથે તમને કામ કરવાનો ચાન્સ મળે આટલી મોટી ફિલ્મ. અને થ્રુ આઉટ પ્રોસેસ મને જેટલું ફિલ્મમાં શીખવા મળ્યું, જેટલું જ બહાર એટલું બધું એમની સાથે શીખવા મળ્યું. કારણ કે હી ઇઝ વેરી નાઇસ ટુ મી. એ બહુ જ મારી જોડે એકદમ દોસ્તાર જેવા છે, અને આઈ કેન નોટ સી હિમ લાઈક અ ફ્રેન્ડ, કારણ કે હું એટલું બધું રિસ્પેક્ટ કરું છું. પણ આજે બી ફોન કરીએ તો યો બ્રો શું ચાલે, આવી રીતે આટલા કૂલ છે. સો આઈ લવ હિમ લાઈક એનીથિંગ. એના કોઈ ઇન્સિડન્ટ યાદ છે હું અને તુંનો સેટ ઉપર કઈ? સર આઈ થિંક સર એઝ એવરીબડી નોઝ હી બિલીવ્સ અ લોટ ઇન ઇમ્પ્રોવાઇઝેશન. તો મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી જ્યાં વર્કઆઉટ કરવાનું હોય તો એ મને સાંભળતા, એટલે બહુ બધા લોકોને એ જાણીને કદાચ આશ્ચર્ય લાગે, બટ હી ઇઝ અ વેરી ગુડ લિસનર. એટલે એ હું શું કરવા માંગુ છું ને એ બહુ જ એનું ધ્યાન રાખતા કે ઓકે હા તું શું કરવાનું છે, પછી અમે રિહર્સલ કરીએ, ઓકે પછી હું પૂછું સર આવું કંઈ કરી શકાય, હા કરાય ને, કેમ ના કરાય, અને કંઈ વર્ક ના થતું તો એમ બી કહે કે ના પણ આ નહીં આવું થશે, એના કરતાં આવું કંઈક કરીએ. સો આઈ થિંક કે
એટ હિઝ એજ અને હિઝ સ્ટેચર જો એ મારા જેવા વ્યક્તિની પણ વાત સાંભળતા હોય કે આપણે આવું કરીએ આવું ના કરીએ, તો એ બધા ઇન્સિડન્ટ્સમાં મને એટલે ખૂબ લર્નિંગ પ્રોસેસ વધારે રહ્યું, કારણ કે બહુ જ બધું એવું શીખવા મળ્યું કે અચ્છા ફ્યુચરમાં ક્યારે શું કેવી રીતે કામને લેવું, હાઉ ટુ વર્ક પ્રોફેશનલી, અને એ જ બધા ઇન્સિડન્ટ્સ. બાકી તો ફિલ્મ મજાની એ રીતે હતી કે થોડી કોમેડી ઝોનમાં હતી, એટલે એ બધું હ્યુમર ને મસ્તી મજાક એટલે ચાલતું રહે. યુટ્યુબના અમુક પ્રોગ્રામોમાં સિદ્ધાર્થભાઈએ જાતે અથવા તેમના સાથી કલાકારોએ કીધું છે કે નાટકમાં તો કરે પણ જ્યારે ટેક હોય ત્યારે પણ ઇમ્પ્રુવાઇઝેશન કરે. હા કરે. તો એવું કંઈ થયું કે તમને એમ થાય કે અરે આ તો રિહર્સલમાં નહોતું? ના, એવું Okay. આઈ થિંક એ એટલી સમજ એઝ એન એક્ટર એમની પણ છે, બીકોઝ ફિલ્મિંગ ઇઝ અ વેરી Yes, different ટેકનિકલ thing. થિંગ. હા. તો એમને પણ ખબર છે કે કદાચ 100% બી એવું ઇમ્પ્રોવાઇઝેશન થાય તો એ બીજા પાત્રોને કેટલું ડિસ્ટર્બ કરી રહ્યું છે નથી કરી રહ્યું, એટલી સમજ એમનામાં ઓફકોર્સ છે. બરાબર છે. એટલે એવું ક્યારેય નથી થયું કે અમારો ને એમનો સંવાદ ચાલતો હોય ને અચાનક કંઈક આવે. ના, એવું ક્યારેય નથી થયું. ઓકે, એવું ક્યારેય નહીં. એ કહી દે કે રાઈટ. આવું કંઈ કરવું છે, હું કદાચ આ કંઈક લઈશ, ઓકે. અને એવું બી નથી થયું. આઈ થિંક બહુ જ ઓછું એવું થયું છે કે ઇમ્પ્રોવાઇઝેશન્સ હજી સરસ નિખારવા માટે થઈને થયા હોય. બાકી એબ્રપ્ટલી કંઈ આવે એવું નથી થયું ક્યારે. બરાબર છે. ટીકુભાઈ તો તાજો અનુભવ હશે. ટીકુભાઈ જોડે બી 2 ફિલ્મો થઈ. એક અચ્છા. વાર તહેવાર થઈ અને એક હવે આવશે પપ્પાનો ઇન્સ્યોરન્સ. અરે વાહ. ટીકુભાઈ અગેન ઇઝ અ સ્વીટ આર્ટ. એમાં તો સસરા વાર તહેવારમાં સસરા હતા, આમાં ફાધર છે. ફાધર એન્ડ સન છે. એન્ડ અગેન ટીકુભાઈ અગેન ઇઝ અ વેરી કાઇન્ડ હાર્ટેડ ગાય. એટલે આઈ ડોન્ટ નો હાઉ ટુ સે ધીસ, બટ હું પ્રીવિયસલી પણ કહ્યું છું કે ટીકુ તલસાણીયા નેવર મેક્સ યુ ફીલ લાઈક હી ઇઝ ટીકુ તલસાણીયા. આટલું બધું કામ કર્યું છે, હિન્દી ફિલ્મો, ગુજરાતી ફિલ્મો, નાટકો, સિરિયલ્સ, એટલે અને સુપર એનર્જેટિક. એ અને સિદ્ધાર્થ સર બંને, લાઈક ટીકુ સરનું એવું છે કે હી ઇઝ અ બાઇકર, એટલે મુંબઈથી અમદાવાદ આવે ઘણી વખત તો બાઇક લઈને આવે. મેં પૂછ્યું કે સર આવી એનર્જી તમારામાં બાઇક લઈને અમદાવાદ આવો છો? તો કે હા કંઈ વાંધો નહીં, પછી ચલો ને કંઈક યાર શામ को जाते ना कहीं पे कुछ खाते ना. हाँ सर जइए आते. अरे तू तो खाएगा नहीं, तू तो इस पे डाइट पे આમ તેમ. અને વેરી કાઇન્ડ હાર્ટ. એટલે આ લોકો પાસેથી આઈ ડોન્ટ થિંક કે સિદ્ધાર્થ સર કે ટીકુ સર પાસેથી એક્ટિંગ તો એ લોકોને કંઈ આજ પછી કંઈ કામ ના કરે તોય જરૂર નથી, એટલું બધું એ લોકોએ પ્રૂવ કરી દીધું છે. રાઈટ. પણ હું જે શીખ્યો છું સૌથી વધારે એ જ છે કે એ લોકો જે જગ્યાએ છે, જે સ્થાન પર બેઠા છે, છતાંય એ લોકો જે પ્રકારના વ્યક્તિઓ છે એ એમને એ બનાવે છે. એ જેટલા કાઇન્ડ હાર્ટેડ ને હમ્બલ છે, જેટલું આઈ થિંક, અને બહુ ઓછા લોકોને આ ખબર છે. આપણે ત્યાં બહુ જ પહેલાં આવું કીધું છે કે આના વિશે આવું એવું બહુ જ ચાલે છે, ખરેખર બહુ ચાલે છે. અનટિલ અનલેસ યુ ડોન્ટ એક્સપિરિયન્સ એનીથિંગ ગુડ ઓર બેડ, ડોન્ટ બિલીવ ઇટ. અને ગુડ તો હજી બિલીવ કરી લો, બેડ તો ના જ કરો. તમે કદાચ મારા આ સવાલનો જવાબ આપી દીધો, તેમ છતાં હું કહીશ, કારણ કે એક ઉદાહરણ આપવું જરૂરી છે. ગોવિંદા છે એ ઘણીવાર કહે છે કે એમણે કેવા મોટા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું, દિલીપ કુમાર, રાજકુમાર, અમિતાભ બચ્ચન. તો એમની સાથે હોઈએ ત્યારે એની મેળે અમુક વસ્તુ તમે શીખી લેતા હશો. તો એવું કંઈ કે શોર્ટ આપતી વખતે તો કદાચ એ ન હોય, આપણે આપણા ઇન્સ્ટિંક્ટમાં હોઈએ, પણ પત્યા પછી એવું લાગે કે ઓકે અહીંયા સિદ્ધાર્થભાઈએ આવું કર્યું, આ સમજવા જેવું, અહીંયા ટીકુભાઈ આમ કર્યું. એટલે નોટ ઓનલી યુ, એમની સાથે કામ કરતા કોઈ પણ યંગસ્ટર આવું કેચઅપ કેવી રીતના કરી શકે? આઈ થિંક એક્ટિંગમાં મને બહુ જે ગમે છે ને ક્યારેય હું એવું કરવા નથી માંગતો, બીકોઝ મને એમનું જે ગમે છે. હા, પણ એટલે એમ કે ના, હું એ વાત પર આવું છું, હું સમજી ગયો. કોકની અમિતાભ બચ્ચન હોય તો કે ભાઈ એમ ટાઈમસર આવી જાય. હા, એટલે હું એ જ વાત પર આવતો હતો. બટ આઈ થિંક 2 વસ્તુ છે. એક તો દે આર હાઈલી પ્રોફેશનલ, દે આર વેરી પ્રોફેશનલ. વેન આઈ સે પ્રોફેશનલ, વોટ આઈ મીન ઇઝ કે ટાઈમ પર આવું જવું એ તો બહુ જ બેઝિક વસ્તુઓ છે, એ આપણે બહુ જ ઇઝીલી કહી દેતા હોઈએ છીએ, એ તો છે જ. ઓવરઓલ ફિલ્મ મેકિંગમાં શું થવું જોઈએ, શું સારું થવું જોઈએ, બધી જ વસ્તુની સંભાળ રાખે કે એક્ટર્સ કો એક્ટર્સ બરાબર છે, ઓકે આ સીન નહીં યાર, આ નથી થતું, આપણે આ રીતે વર્કઆઉટ કરીએ અને બહુ જ સારી રીતે એ કન્વે કરવું, હજી બેટરમેન્ટ માટે કામ કરવું. અને ભૂખ, એ લોકોને કામ માટેની જે ભૂખ છે કે આજે બી ટીકુ સર મળે તો ટીકુ સર કે મેં આ નરેશન લીધું, મને આ ગમે છે. સિદ્ધાર્થ સરને એ લોકો મળે તો સિદ્ધાર્થ સર પણ કોઈને કોઈ ફિલ્મની વાત કરતો, દે આર નેવર ટાયર્ડ ઓફ ડુઈંગ વોટ દે આર ડુઈંગ. અને હું ઓલવેઝ એવું કહું છું કે તમે કલાકાર છો,
અથવા તો તમે લાઈફમાં જે કોઈ પણ વ્યક્તિ છે એ કામ કરી રહ્યું છે કે જે ઈચ્છતું હતું, તો તમારે થાક ના લાગવો જોઈએ. તમને ઓલરેડી તમે એ 80% 70% લોકોમાંથી નથી કે જે લોકો એ કામ કરી રહ્યા છે જે લોકોને ક્યારેય નહોતું કરવું. સાચી તમે વાત ઓલરેડી એ કામ કરી રહ્યા છો જે તમે ઈચ્છતા હતા, તો પછી એ થાક ના લાગી શકે છે, પણ એ લેઝીનેસ અથવા તો સંતોષ ના આવી જવો જોઈએ. એ આઈ થિંક આ લોકોમાં ભૂખ ભયંકર છે છે. સિદ્ધાર્થભાઈ. બરાબર છે. Extreme hungry for better work, for betterment, to work with youngsters, to work with different kind of people. I think they are extremely hungry and they always say that we learned this from you. તો આઈ થિંક આ જ અમારા માટે એક લર્નિંગ છે. બરાબર છે. એ તમે જે વાત કરી ને એ અભિષેકભાઈ અમારા પોડકાસ્ટમાં આવી ગયા, એમણે એમની મૂવીમાં દર્શનભાઈ હતા, એમનું આવું જ એક ઉદાહરણ આપ્યું હતું કે એમણે મને એક કેમેરા એંગલ એટલે કે ટેકનિકલી પણ એટલા સાઉન્ડ હા બિલકુલ કે ના આપણે આમથી લઈએ ને તો એ સીનની અસર વધુ સરસ સારી આવશે. આવે. એટલે હા એટલે એગ્રી. આઈ થિંક આપણે બહુ જ એવું માની દેતા હોય છે કે ધોળાવાળા આવી ગયા ને એટલે જૂનવાણી અથવા તો જૂની પ્રકારની એક્ટિંગ અથવા તો એ જે આપણે જૂની રંગભૂમિ આવા જે શબ્દો બહુ બધા લોકો યુઝ કરે છે, પણ એવું નથી હોતું. દે આર વેરી મચ અવેર. તમે વિચારો ને એ તો ડોન્ટ યુ થિંક કે એ લોકો પાસે વધારે સમજ છે કે એ લોકોએ એ કાળ પણ જોયો છે ને આજે તમારી સાથે પણ કામ કરી રહ્યા છે. ઓફકોર્સ તો આઈ તો એડમાયર ધેમ. લોન્જેવિલિટી એમની. તમે વિચારો ને કે ત્યારથી લઈને અત્યાર સુધી એ લોકો ટકી રહ્યા છે અને સારું ને સારું કામ કરતા જાય છે અને ટેકનિકાલિટીઝ સમજે છે અને ખબર છે કે હવે આ આવી ગયું છે, આ પ્રકારના શોર્ટ્સ આવે છે, અચ્છા આ છે તેમ છે. સો આઈ થિંક દે આર એક્સ્ટ્રીમલી અપડેટેડ એન્ડ અપગ્રેડેડ. આ બધા જ લોકોને બધી જ ખબર પડે છે, ટેકનિકલી હોય, બિઝનેસ વાઇઝ હોય, ફિલ્મના બીજા બધા ક્રાફ્ટના એસ્પેક્ટ્સ હોય, દે અન્ડરસ્ટેન્ડ વેરી વેલ એન્ડ દે કનેક્ટ વેરી વેલ વિથ ધી ઓડિયન્સ. ગુજરાતી ફિલ્મો સિવાય કોઈ ઓફર આવે છે? સિરિયલ હોય કે હિન્દીમાં ઇવન ઓટીટી ઉપર? સિરિયલ્સ માટે મને 3-4 વખત બહુ જ સ્ટ્રોંગ અપ્રોચ થયો છે હિન્દી સિરિયલ્સ માટે. બટ આઈ એમ નોટ, આઈ રિસ્પેક્ટ દેટ, પણ એઝ ઓફ નાઉ આઈ એમ નોટ લુકિંગ ટુ ડુ સિરિયલ્સ, કારણ કે અત્યારે આપણે 2024માં વાત કરી રહ્યા છીએ. 2025ની જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી મારી ફિલ્મ્સ ઓલરેડી રિલીઝ થવાની છે, એ શૂટ થયેલી છે. ઓકે. અને નાવ આઈ એમ વેઇટિંગ કે મને હવે એ પ્રિવિલેજ મળ્યો છે છેલ્લા 2 વર્ષથી કે હું સિલેક્ટ કરું કે મારે આ કામ કરવું છે ક્યારે નહીં. વેરી ગુડ. તો પછી આઈ વોન્ટ ટુ ટેક દેટ પ્રિવિલેજ એન્ડ આઈ વોન્ટ ટુ વર્ક બેટર, આઈ વોન્ટ ટુ ચૂઝ બેટર વે. અને એટલે સિરિયલ્સ હમણાં નહીં, બિકોઝ એમાં એક બંધાઈ જઈશ, એ મારે હમણાં નથી બંધાવું. અને હિન્દી ફિલ્મ ભવિષ્યમાં કોઈ ઓફર આવે તો? એટલે બહુ જ બધા લોકો જ્યારે એસ્પેશિયલી ગુજરાતી ઓડિયન્સ કે ફેન્સ મળે ને હવે તો એવું છે કે તમે હિન્દીમાં કેમ ટ્રાય નથી કરતા. ના આવે તો એટલે હું એ જ કહું છું કે એવું હોય જ નહીં કે ટ્રાય ના કરતા હોય, કરતા જ હોય બધા પોતપોતાની રીતે. ઇટ્સ જસ્ટ કે યુ વોન્ટ ટુ વર્ક કે જે તમારા વર્થનું હોય. મને હિન્દી ફિલ્મ માટે 2-3 વખત વાત થઈ છે, પણ મને એવું લાગશે જ્યારે, એટલે નોટ નેસેસરીલી હું એવું પણ નથી કહેતો કે ના આપણે તો યાર 100-200 કરોડની લીડ તરીકેની ફિલ્મ હશે નહીં કરશું. ના, કોઈ પણ વાર્તાનો ભાગ થવાનું મન થાય જ્યારે પણ ત્યારે કરીશું. અને એવું નથી કે હિન્દી ફિલ્મોથી એટલી બધી ઓફર્સ આવીને પડી હોય ને સિલેક્ટ કરતો હોય. ગુજરાતીમાં હજી બી અત્યારે મારી જોડે એવું છે કે આઈ કેન સિલેક્ટ કે મારે શું કરવું છે શું નહીં. હિન્દીમાં આઈ એમ વેઇટિંગ ટુ ગેટ બેટર ઓપોર્ચ્યુનિટી. તમારી મૂવી સિલેક્ટ કરવાની પ્રોસેસ શું છે કે ઓકે આ મારે કરવી છે અથવા મારે નથી કરવી? એના રીઝન્સ તમે મનમાં શું, કોઈ એવું પહેલેથી નક્કી કરેલું મનમાં ખરું કે 1 2 3 4 આ હોય તો આઈ એમ ઓકે? ઓફકોર્સ તમે પહેલાં સ્ક્રિપ્ટ માંગતા હશો. સાતમ આઠમ મેં ફિલ્મ કરી 2020માં. એમાં મારું પાત્ર એક ગેંગસ્ટરનું હતું અને એમાં મેં મારું વજન અત્યારે છું એનાથી 10 કિલો વધારેલું. એના પછી મેં એટલે ઘટ્યા પછી વધારે હતું. એના પછી હું અને તું કરી ફ્લેમ્બોયન્ટ, વેરી કમર્શિયલ કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ કે જેમાં હીરો લાગવાનું છે. ડિરેક્ટર વોન્ટેડ કે એબ્સ જેવું બનાવું, તો એ કર્યું. ઇન્ટરવ્યૂ ફિલ્મ કરી, 21 વર્ષના જસ્ટ કોલેજમાંથી નીકળ્યા છોકરાની વાત છે. પાછું વજન એવું કર્યું કે બહુ જ મીડિયોકર છોકરો લાગે, બહુ જ એનો દેખાવ મીડિયોકર લાગે, એવરેજ લાગે. વાર તહેવાર કરી જેમાં રોબોટિક્સ એન્જિનિયર છે. એના પછી મેં એક સિનેમેનની હમણાં ફિલ્મ કરી. એમાં એ છોકરો છે જે મુંબઈમાં રહે છે અને શેર બજારનું કરે છે. એટલે આમાંથી એક પણ વસ્તુ મને એટલી પોતાના માટે ખાતરી છે કે મેં રિપીટ નથી કરી.
મારા દેખાવ છે, મારું જ્યાં જ્યાં એ તો પછી ઓડિયન્સ નક્કી કરશે. હા. પરફોર્મન્સીસ છે એ અલગ હોય, મારું બોડી લેંગ્વેજ અલગ હોય, મારો લુક અલગ હોય. સો ધીસ પેટર્ન ઇટસેલ્ફ પ્રૂવ્સ ફોર મી એટલીસ્ટ કે ભાઈ મારે સેમ વસ્તુ નથી કરવી, અને એટલીસ્ટ સેમ વસ્તુ નજીકના સમયમાં તો નથી જ કરવી. બની શકે કે હું ને તું જેવી ફિલ્મ, કે બની શકે કે ઇન્ટરવ્યૂ જેવી ફિલ્મ, કે બની શકે કે સાતમ આઠમ, એટલે એવું નહીં કે હું લાઈફમાં હવે ગેંગસ્ટર નહીં બનું, પણ પછી એ વાર્તા વિષય શું છે, એ સાતમ આઠમથી કેટલું જુદું છે, એમાં હું કેટલું જુદું કરી શકું છું, મને એ જે કિક છે એ વાગી છે કે નહીં, એટલું જ ગણિત હોય છે. પછી ઓફકોર્સ પૈસા હોય છે, આ તે છે, બટ આઈ ડોન્ટ થિંક કે આપણે ઇન જનરલ ગુજરાત ઇન્ડસ્ટ્રી એવા સ્ટેજમાં છે કે યા તો અધ પૈસા આપી દેતા હોય એક્ટર્સને, યા તો પછી બિલકુલ જ પૈસા ન હોય. આપણે બહુ જ એક સરસ મીડિયોકર પ્લેટફોર્મ પર છીએ અત્યારે, સરસ રીતે ગ્રો કરી રહ્યા છે, કે ખાલી ને ખાલી પૈસા માટે કોઈ કામ કરતો હોય ને એવું હું માનવા માટે તૈયાર નથી. સો આ ફ્રીડમ જે છે એ માત્ર ને માત્ર સ્ક્રિપ્ટ, કેરેક્ટર અને મારે કયા મેકર સાથે કામ કરવું છે, કયા મેકરની ઓફર છે, એટલે એવું નહીં કે મારે જેની સાથે કામ કરવું છે કઈ બી ઓફર કરશે તો હું લઈ લઈશ. અચ્છા, એવું બિલકુલ નહીં. ઓકે. એ સેમ પ્લેટફોર્મ પર આવીને જો વાત થઈ શકતી બહુ રિસ્પેક્ટફુલી, સર મેમ આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, તો કરવાનું. સ્ક્રિપ્ટનું મહત્વ તો ખરું, સૌથી વધારે સ્ક્રિપ્ટનું મહત્વ. એવું કંઈ હોય કે જેમાં દમ જ ના હોય વાર્તામાં, તો એ કરવાનો કોઈ મતલબ નથી. બરાબર. અને ઘણી વખત એવું થાય કે યુ ડોન્ટ, એટલે તમને શરૂઆતમાં એવું લાગે, પણ કરતાં કરતાં અંદાજ આવે કે અચ્છા ત્રીજા ચોથા દિવસે ખબર પડે કે અચ્છા થોડું ઓફ જઈ રહ્યું છે. બટ દેન પછી તમારી ઇન્ટેન્સિટી કે કામ કરવાની ઓનેસ્ટી ના જવી જોઈએ, એટલી જ સરસ રીતે પતાવવું જોઈએ. તમે આવ્યા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ત્યારનો, એટલે આપણે બહુ જૂની વાત નથી કરતા, 7-8, અત્યારે અને ભવિષ્ય, તમે શું એનાલાઇઝ કરો છો આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને? તમારી નજરે શું છે? આપણે 16 પહેલાંનું ભૂલી જઈએ. આઈ થિંક એક તો હું, આઈ ડોન્ટ થિંક આઈ એમ ધ કરેક્ટ પર્સન ટુ કમેન્ટ ઓન ઇટ, બટ એટલે જે મારા એક્સપિરિયન્સ છે, આઈ થિંક ફિલ્મોની ક્વોન્ટિટી વધારે અત્યારે બને છે. રાઈટ. મને એવું લાગે છે કે ક્વોલિટી થોડી વધારે 2016-17માં સારી હતી. એટલે ત્યારે બનતી હતી ને તો ત્યારે એવું લાગતું કે નહીં યાર આ તો કેવું, બટ નાઉ વેન આઈ લુક બેક તો મને એમ થાય કે ના યાર, તો વેન આઈ કમ્પેર ઇટ વિથ રિસન્ટ ફિલ્મ્સ, તો એ તો એના પ્રમાણમાં તો ઘણી સારી બની છે યાર આ ફિલ્મ. ત્યારે નહોતું સમજાતું. અને બહુ જ બધી એમાંથી એવી ફિલ્મો છે જે મને બહુ જ ગમે છે, જેમ કે ત્યારે પણ ગમતી ને અત્યારે પણ ગમે છે. રોંગ સાઈડ રાજુ છે, શુભારંભ છે, આ બધી ફિલ્મો એવી છે કે જે મને એવું લાગે છે કે થોડી અંડરરેટેડ છે, કે અત્યારે ગુજરાતી ઓડિયન્સ જે પ્રમાણમાં છે, જે ક્વોન્ટિટીમાં છે એ જોઈએ તો આઈ એમ શ્યોર વધારે ગમાડે. અત્યારે ફિલ્મો ખૂબ બની રહી છે, એટલે પ્લસ પોઈન્ટ એ છે કે બધા પાસે કામ છે, જો કરવું હોય તો, જો તમારો રાઈટ અપ્રોચ અને ભૂખ હોય તો. અને એ એક ચેન્જ મને દેખાયો છે કે ક્વોન્ટિટી ખૂબ વધી છે. ભવિષ્યનું મને ટુ બી વેરી ઓનેસ્ટ મને એવું નથી લાગતું કે 1-2 વર્ષમાં કંઈ મિરેકલ થઈ જશે. ના. આઈ થિંક વિધિન ધ સ્પેન ઓફ અ ડિકેડ ઓર સો આપણે બહુ જ આના અત્યાર કરતાં તો ઘણી સારી ક્વોન્ટિટી અને ક્વોલિટી ઓફ ફિલ્મ્સ બનાવતા હોઈશું, કારણ કે એનો સીધો હિસાબ એવો છે કે તમારી ફિલ્મો જેટલી વર્ક કરશે, જેટલી સારી ફિલ્મો વર્ક કરશે, એટલું રિટર્ન આવશે, એટલું ઓડિયન્સ અને મેકર્સ વધારે ઈચ્છે કે એનાથી પણ વધારે સારું કામ બને. મીડિયોકર વર્ક જ્યાં સેલિબ્રેટ થશે ત્યાં એ જ પ્રકારની ફિલ્મો બનશે. અને આઈ એમ હેપી કે ગુજરાતી ઓડિયન્સ મીડિયોકર ફિલ્મો નથી એક્સેપ્ટ કરી રહી. દેટ મીન્સ કે દે આર વેઇટિંગ ફોર બેટર. દેટ મીન્સ વી હેવ ટુ મેક બેટર. થોડીક બોલ્ડ ફિલ્મો કે ગ્રે શેડવાળી આપણે ત્યાં બને, એટલે બોલ્ડ ઇન ધ સેન્સ હું કહું તો હું કાયમ આ ઘણા મારા પોડકાસ્ટમાં મેં એક્ઝામ્પલ આપ્યું છે કે જગત, આવો વિષય ગુજરાતી ફિલ્મ સ્પર્શ કરે એ જ તો પહેલાં નવાઈની વાત છે. ચાઇલ્ડ એબ્યુઝનો હિન્દીવાળાએ પણ હજી સુધી ટ્રાય નથી કરી. ફિલ્મ ન ચાલી, પણ જેમને આવી ડિફરન્ટ, જે કાયમ ફરિયાદ કરતા હોય કે ગુજરાતી ફિલ્મો એક ધારા, તો આવું કોઈ કોશિશ થવી જોઈએ. એક દલીલ એવી છે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ખેરખાઓ છે કે આપણા સમાજમાં આવું અમુક જે ગ્રે શેડ કહું કે અમુક બોલ્ડનેસ નથી, ગુજરાતીઓમાં એટલી નથી, અથવા તો એમને એ જોવું નથી પસંદ જે હિન્દી ફિલ્મમાં તમે કરી શકો. તો તમારી દ્રષ્ટિએ છે કે થોડુંક સહેજ બોલ્ડ થવાની જરૂર? આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ સેક્સ કે ડ્રગ્સ કે એમ નહીં, પણ સહેજ કંઈક અલગ થઈને, જેમ જગતનું મેં તમને એવો કોઈ વિષય
આઈ થિંક જગત એ બહુ જ બ્રેવ એક્ઝામ્પલ એટલે છે જી કારણ કે જો તમે ચોક્કસ પ્રકારની ફિલ્મો અથવા ચોક્કસ પ્રકારનું જ લો ને, આપણે એવું જ કહીએ કે લોકોને ગુજરાતી ઓડિયન્સને કોમેડી જ ફિલ્મો જોવી ગમે છે, તો છેલ્લી એવી કઈ કોમેડી ફિલ્મ હતી જે અધ ચાલી ગઈ હતી, આઈ થિંક 3 એક્કા, પછી એના પછી આપણે સીધું જમકુડી પર આવીએ છીએ, વચ્ચે શું? તો એનો મતલબ એવો કે બીજી ફિલ્મોનો પ્રયાસ ન થવો જોઈએ? ના, એવું તો નથી. એ ફિલ્મ જેટલી ઓનેસ્ટીથી બનશે તો એ ફિલ્મો પહોંચે જ છે લોકો સુધી. હા, એટલે એવું નહીં કે સહેજ હિંમત કરવાની જરૂર છે, ઓફકોર્સ હું એમ કહું છું. હિંમત કરાય, અને આઈ થિંક ઇટ્સ અ ટુ વે સ્ટ્રીટ કે સારું બનવું જોઈએ અને ઓડિયન્સે પણ એક્સપ્લોર કરવું જોઈએ. આપણે ઘરે બેઠા બેઠા મની હાઇસ્ટ જોઈએ જ છે, આપણે ઘરે બેઠા બેઠા ડેલી ક્રાઇમ જોઈએ જ છે, તો આપણને એ ગમે છે તો વાય નોટ ઇન ગુજરાતી. હા, એ ફિલ્મ ઓથેન્ટિક કેટલી છે, એ ફિલ્મ ઓનેસ્ટ કેટલી છે, એ તમે નક્કી કરી શકો, પણ જોવાનું અથવા બનવું જ ના જોઈએ એ તો આઈ ડોન્ટ થિંક. અને ગુજરાતી ઓડિયન્સને કદાચ જોવું ના ગમતું હોય, પણ આઈ ડોન્ટ થિંક કે ગુજરાતમાં, અચ્છા મેં જગત ફિલ્મ જોઈ નથી, મેં જગત ફિલ્મ વિશે જાણ્યું છે અને ટ્રેલર સિવાય બી મને ખબર છે કારણ કે એમાં મારા મિત્રો છે, એટલે હું આટલું જી જી ઓનેસ્ટીથી કહી શકું છું. મારે કોઈ જ બાકી લેવા દેવા નથી. ના ના, પણ આપણે એને એ રીતે અવોઇડ કરી દઈએ કે ગુજરાતમાં આવું થતું જ નથી, તો આઈ ડોન્ટ થિંક એવું છે. આપણી આસપાસની દુનિયાની વાત હોય, આપણા આસપાસના સમાજની સારી કે ખરાબ વાત હોય, એને સરસ રીતે જો પડદા પર મૂકવામાં આવે છે તો યુ કેન સી એન્ડ યુ કેન ડિસાઇડ કે ના મને નથી ગમ્યું. બટ સેઇંગ કે બનવી જ ના જોઈએ, વશ છે. હા, એ સાવ નવો પ્રયોગ હતો. હા, ખૂબ સારું છે. બીકોઝ આપણે કહેવા માટે તો એ કેટલા ડાર્ક ઝોનમાં હતું, એક્ઝેક્ટલી. પણ અત્યારે આપણે પ્રાઉડલી કહીએ છીએ કે અચ્છા શૈતાન એટલે અમારી ગુજરાતી ફિલ્મ જે, યસ. તો મે બી યા તો આપણે એવું છે કે ફિલ્મ સક્સેસફુલ થાય પછી જ આપણે એનો ક્રેડિટ લઈએ, ત્યાં સુધી આપણે ન ગમાડીએ, તો આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ કરેક્ટ. દરેક પ્રકારની ફિલ્મો બનવી જોઈએ. ફિલ્મના જેટલા પણ કે જીવનના જેટલા રસ છે, દરેક રસ પર ફિલ્મો બનવી જોઈએ. ઓડિયન્સ જોઈને નક્કી કરી શકે છે કે મને ગમી કે ના ગમી, દેટ ઇઝ ફાઇન. એ પછી છેલ્લે બિઝનેસ કહેશે જ કે નહીં યાર આ પ્રકારની ફિલ્મો વધારે ચાલે છે, આ કે નહીં. પણ સારી વાર્તા કહેવાતી હોય ઓનેસ્ટીથી, તો એ ક્યારેય રોકાવી ના જોઈએ અલગ અલગ ફોર્મ્સમાં. તમારી નેક્સ્ટ ફિલ્મ ઇન્ટરવ્યૂ, એના વિશે આપણે પછી વાત કરીશું. પણ તમે કીધું 2025 ફેબ્રુઆરી સુધી તમારી લાઇનઅપ સેટ છે, જી, તો એ કઈ છે ફિલ્મો? જો વાંધો ન હોય તો એમના નામ કહેજો, અને કોણ મેકર્સ છે ને તમારા કો સ્ટાર્સ કોણ છે? મારી તાત્કાલિક જે ફિલ્મ આવી રહી છે હમણાં જ, એ છે 13 સપ્ટેમ્બરે ઇન્ટરવ્યૂ. હા, એના માટે આપણે અલગથી વાત કરીશું. એ પછી શું? હું તમને સિક્વન્સમાં કહી રહ્યો છું. 13 સપ્ટેમ્બરે ઇન્ટરવ્યૂ આવશે. નવેમ્બર 1 એટલે આઈ થિંક દિવાળી પર ફિલ્મનું નામ છે કાલે લગન છે. એ ફિલ્મ આવશે જેમાં હું અને પૂજા છીએ, જે અમે હું અને તુમાં હતા. જી. અને હુમાયુ મકરાણી એના ડિરેક્ટર છે, હરેશ પટેલ વડોદરાના છે, એ પ્રોડ્યુસર છે. અચ્છા. આઉટ એન્ડ આઉટ ફેમિલી એન્ટરટેનર ને કોમેડી, એન્ડ સમથિંગ દેટ આઈ પર્સનલી હેડ નેવર પરફોર્મ્ડ, એ પ્રકારની ફિલ્મ. એના પછી સિક્વન્સમાં કંઈ આવશે નથી ખબર, પણ કઈ ફિલ્મો આવી શકે છે. એક તો 31st કરીને મારી ફિલ્મ હતી જે હજી માર્ચમાં રિલીઝ થવાની હતી, એમાં આઈ વોઝ ટોટલી ઇન ટુ ગ્રે ઝોન. અચ્છા, એ ફિલ્મ જે રહી ફોર એક્ઝામ્પલ, એમાં હું વિલન છું. અચ્છા. તો એ ફિલ્મનું ટ્રેલર પણ આવી ગયું છે યુટ્યુબ પર, અને ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની હતી, કોઈ કારણસર નથી થઈ શકી. જસ્ટ ઇન કેસ જો એ રિલીઝ થાય કદાચ તો. એના પછી પપ્પાનો ઇન્સ્યોરન્સ છે. અને 31st કોણ છે તમારી સાથે? 31st હું છું, હિતુ કનોડિયા છે, શ્રદ્ધા ડાંગર છે, હેમાંગ દવે છે, આકાશ પંડ્યા છે, પ્રાચી ઠાકર છે, બહુ જ બધા લોકો છે, અને નિકિતા શર્મા છે, બહુ જ બધું એસેમ્બલ કાસ્ટ છે. પપ્પાનો ઇન્સ્યોરન્સમાં હું છીએ, ટીકુભાઈ છે, આંચલ છે, મૌલિકા છે, અને અગેન ઇટ્સ અ વેરી સ્વીટ ગુજરાતી ફિલ્મ. એના પછી જે ફિલ્મ આવશે એ મેં સિનેમેન જોડે ફિલ્મ કરી, પ્રોડ્યુસ્ડ બાય સિનેમેન, ડિરેક્ટેડ બાય પ્રતિક કોઠારી. અને એ બધા જ પ્રોજેક્ટ દિલની નજીક છે, પણ એ રિસન્ટ મોસ્ટ છે, એટલે હજી તાજું વધારે છે. એ ફિલ્મમાં સુપ્રિયા પાઠક છે, હું છું, હિના વર્ડે, પછી યુક્તિ રાંદેરિયા, કૌશાંબી ભટ્ટ, બૃંદા ત્રિવેદી, વૈભવી ભટ્ટ, માર્ગી દેસાઈ, પ્રતિક નંદા, આ તે બધા જ એવા લોકો કે જે ખરેખર મિત્રો છે પહેલેથી, અને દુનિયાદારીમાં કર્યું હતું, પછી અત્યારે એવું થયું કે આટલી મોટી એસેમ્બલ કાસ્ટ, અને આઈ વોઝ ધી ઓનલી પ્રોમિનન્ટ મેલ એક્ટર, પ્રોમિનન્ટ એઝ ઇન જે મેઇન કાસ્ટ છે એમાં. બીજા બધા તો મેલ એક્ટર્સ અર્ચનભાઈ છે, અર્ચન ત્રિવેદી છે, મકરંદભાઈ છે, બહુ જ બધા લોકો છે, પણ જે ગેંગ બતાડી છે એમાંનો એક હું.
અને બહુ જ ધમાલ તોફાન કર્યું છે. સો હવે આટલી નવેમ્બર સુધી કન્ફર્મ ડેટ્સ ખબર છે, પછી કઈ આવશે એ આમાંથી Right. ખબર પડશે. હવે આવીએ ઇન્ટરવ્યૂ ઉપર. તો પરીક્ષિતભાઈની નેક્સ્ટ ફિલ્મ જે 13 સપ્ટેમ્બર 13મી સપ્ટેમ્બરે આવે છે, શું છે આ ઇન્ટરવ્યૂ? તમે સ્ટોરી રિવીલ ન કરતા, પણ બેઝિક, અને અગેન કોણ છે એમાં, કોણે ડિરેક્ટ કર્યું? મૌખિક ટ્રેલર આપીશું જેથી કરીને ઓડિયન્સ વાર્તા વિશે સમજી શકે. ટ્રેલર તો જોયું હશે. હા, ટ્રેલર તો જોયું હશે, પણ આ તો જ્યારે આપણને સાંભળી રહ્યા છે ત્યારે. ફિલ્મના રાઇટર ડિરેક્ટર છે કિલ્લોલ પરમાર. કિલ્લોલભાઈએ ખાટી મીઠી સેટિંગ કરીને ફિલ્મ બનાવી હતી, અને હવે એમની અજબ રાતની ગજબ વાત કરીને ફિલ્મ આવે છે, જેમાં એમણે અને પ્રેમ ગઢવીએ સાથે ડિરેક્શન કર્યું છે. અને રક્ષિત ફળદુ, કિલ્લોલ પરમાર અને જયમીન મોદી આ લોકોએ પ્રોડ્યુસ કરી છે ફિલ્મ. મારા સાથી કલાકારમાં સોની ભટ્ટ છે, જેને ટ્યુશનમાં લોકોએ માણી. વીજળી નાટક જે થયું એમાં સોની હતી. કમલ જોશી અને દેવાંગી મેમ છે, અને એ તમારા મારા મધર ફાધરનો રોલ કરે છે. અન્નપૂર્ણા શુક્લા મારા દાદીનો રોલ કરે છે. અર્ચન ત્રિવેદી છે, રૂપા મહેતા છે, વિપુલ વિઠલાણી છે, અદ્વૈત લિંબાચિયા છે, બહુ જ બધા કલાકારો છે, જે વાર્તાને કેરેક્ટર્સ જ્યાં જ્યાં જરૂર છે, જ્યાં જ્યાં છે ફિલ્મમાં, ત્યાં આ લોકો બધા છે. અને ઇન્ટરવ્યૂની વાત એવી છે સિદ્ધાર્થભાઈ કે એની બેઝ લાઇન એવી છે કે 21-22 વર્ષનો છોકરો, બહુ જ મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતો, નાનપણથી જોયેલું કે બધું કદાચ આજના તારીખમાં તમારા મારા ઘરે કદાચ એસી એ નોર્મલ હોય, પણ એમના માટે લક્ઝરી છે. એટલે બહુ જ બધી મિડલ ક્લાસ રહ્યો ને એની પાસે સોમાન સૌથી અગત્યનું હોય. એટલે ખુલીને એવું પણ ના કહી શકે કે મારાથી આ નહીં થાય, અને થઈ જશે એવું પણ કોન્ફિડન્સ સાથે ના કહી શકે. એ જે દુવિધા છે ને, એ દુવિધામાં મોટો થયેલો એક છોકરો નચિકેત, અને નાનપણથી જોતો આવ્યો છે એના ફાધરની સ્ટ્રગલ, એના મમ્મીનું ડેડિકેશન, એની બાની ઈચ્છાઓ, અને પછી એને કહેવામાં આવ્યું છે કે ભાઈ તારે હવે ઇન્ટરવ્યૂ આપવાનો છે, પણ પ્લીઝ તારે પાસ કરવાનો છે. એના આ કારણો છે કે એના મમ્મીના કારણો આ છે કે તારે ઇન્ટરવ્યૂ પાસ કરી નાખવાનો છે, કારણ કે આ. પપ્પા એમ કહે છે કે ભાઈ જોજે, મારે આટલા ટ્રાયલ થતા, તારે આટલા ટ્રાયલમાં કરવાનું છે, કારણ આ. બા કહે છે કે ભાઈ હવે મને સીડી ચડતા નથી ફાવતું, તું ઇન્ટરવ્યૂ ક્લિયર કર તો નવું ઘર લેવાય. એની પ્રેમિકા જે છે શિમોલી, એ કહે છે કે ભાઈ તું ઇન્ટરવ્યૂ પાસ કરીશ તો હું મારા ઘરે તારી વાત કરી શકીશ. અને આ બધી દુવિધાઓ વચ્ચે એને ખબર છે કે યાર મને નથી ખબર કે હું આ ક્રેક કરી શકીશ કે નહીં, કારણ કે આઈ ડોન્ટ નો ઇફ આઈ એમ ધી આઈડિયલ કેન્ડિડેટ ઓર આઈડિયલ પેલું કે જેને આ જોબ મળવી જોઈએ. અને પછી એને ઇન્ટરવ્યૂ માટે નીકળે છે ને ઇન્ટરવ્યૂ આપવા જાય છે, એની વચ્ચે શું શું ઘટનાઓ બને છે, એની વચ્ચે એને કેટલી મુસીબતોનો સામનો કરવો પડે છે, એ બહુ સરસ રીતે એક દિવસની વાર્તા છે. વાર્તા એક જ દિવસની છે કે સવારે નીકળે છે અને ઇન્ટરવ્યૂ આપવા જાય છે. એની વચ્ચે ફ્લેશબેક્સ છે જે વાર્તાને અનુરૂપ છે. બટ અગેન હું જ્યારે ફિલ્મ કરતો હતો ત્યારે પણ એવું માનતો હતો, અને અત્યારે પણ વેન આઈ લુક બેક એટ ધ ફિલ્મ આઈ સી એન્ડ આઈ બિલીવ કે ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ જોબ ઇન્ટરવ્યૂ. એ તમે જોબ ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો એનું તો છે જ, એના સિવાય મિડલ ક્લાસ ઓર મે બી એની ક્લાસ ઓફ પીપલ, એ લોકો લાઈફમાં અલગ અલગ મોમેન્ટ્સ પર બહુ જ બધા ઇન્ટરવ્યૂઝ આપતા હોય છે, વિચ ઇઝ વેરી અંડરલાઇન્ડ ઇન અવર ફિલ્મ. એટલે આમ પ્રોપર તમે જોવા જાઓ તો આ જ ઇન્ટરવ્યૂ આપવા જાય છે, પણ એના સિવાય એની માએ ક્યારે ક્યારે શું શું ઇન્ટરવ્યૂઝ આપ્યા છે. ફાધર જોબ 20 વર્ષથી કરે છે, છતાંય આજની તારીખે શાકભાજીની થેલી અને ફાઇલ્સ ઉપાડીને લાવે છે, એ કારણ કે રિક્ષાના પૈસા બચી જાય એટલે આટલું 1.5 કિલોમીટર ચાલીને આવે છે. આ બધી જ વાત જે છે એ ક્યાંક ને ક્યાંક ઇન્ટરવ્યૂઝ જ છે. આજની તારીખમાં લાઈફમાં તમે રોજ કોઈ પ્રકારના ઇન્ટરવ્યૂઝ આપતા હો છો, એની પણ વાત છે, પણ મૂળ વિષય વસ્તુ આવી છે, એની સાથે આ વાત બહુ સરસ રીતે વ્યૂ કરવામાં આવી છે. તમે રોમેન્ટિક રોલ કર્યા, ફેમિલી ઇન્ટરવ્યૂમાં, કોઈ ડ્રીમ રોલ ખરો? આવું કંઈક મળે તો મજા આવે. આમ તો એ બધું જ કરવું છે કે જે હજી સુધી કરવા નથી મળ્યું, પણ મને અગેન આઈ થિંક જ્યારે પણ હું કોઈ ક્રિકેટરનું પાત્ર ભજવીશ. એટલે જૂનો શોખ, પેશન પૂરો કરવો. હા, કારણ કે ખરેખર એ દેટ ઇઝ માય ફર્સ્ટ લવ. એટલે હું ઓલવેઝ એવું કહેતો હોઉં છું કે જો ક્રિકેટ સાથે લગ્ન થયા હોત, ક્રિકેટર બન્યો હોત તો એ લવ મેરેજ હોત. એક્ટિંગ રહ્યું એ અરેન્જ મેરેજ થયા પછીનો પ્રેમ છે. એમ કે આઈ એમ વેરી હેપી, આઈ એમ વેરી સેટિસ્ફાઈડ, પણ અરેન્જ મેરેજ થઈ ગયા અને પછી જે પ્રેમ થાય એ વાળું એક્ટિંગ પ્રેમ છે, કારણ કે ક્યારેય ખબર નહોતી કે હું આ ફિલ્ડમાં આવીશ. પણ હા, આઈ થિંક ક્રિકેટરનો રોલ એવો છે કે જે મને ખૂબ દિલથી કરવાની ઈચ્છા છે. કોઈ પણ ક્રિકેટર જેની વાર્તા બહુ ગજબ હોય, જેની વાર્તા કહેવા લાયક હોય, એવું કરવા માટે નહીં,
એમાં તો ચોક્કસ એવું કે જેની વાર્તા બહુ ગજબ હોય, જેથી કરીને મારું બંને ડ્રીમ પૂરું થાય કે સરસ વાર્તા કહેવાય અને ક્રિકેટરનું પાત્ર ભજવવા મળે. સો આઈ થિંક યસ. તારી ઇન્ટરવ્યૂની વાત સાંભળી તો એમાં એક્સાઇટમેન્ટ થોડું વધી ગયું છે. ઈચ્છા એવી થાય છે કે તમારી સાથે વાત પૂરતી નથી. અચ્છા. તો તમારી ટીમને તમે બોલાવો, પ્રોમિસ આપો તો તમને અહીંયાથી જવા દઈએ. ઇન્ટરવ્યુની ટીમને? હા. ચલો તો હું આમ તો આવતા એમને બુધવારે પૂછતો નથી, રાખીએ. પૂછવું જોઈએ. હા ચલો આપને પૂછ્યા વગર પ્રોમિસ કીધું આપજો છે. ભાઈ, છેલ્લી ઘડીએ લોચા ના પડે. તો પછી તમે તમારા દર્શકોને કહો છો કે એ લોકોને એ ગમે તો પણ interview હાજર film જોવા રહેશે. જાય. ઇન્ટરવ્યુ ફિલ્મ જોવા પણ આવશે, આવતા બુધવારે હાજર પણ રહેશે. ચલો તો મારું પ્રોમિસ છે, આવતા બુધવારે પ્રોમિસ? પ્રોમિસ ચાલો, મારી ઇન્ટરવ્યુની ટીમને લઈને પ્રોમિસ હું કરી દીધું છે. તો આપણે હવે એમને છોડીએ છીએ. એનીવેઝ, ખૂબ એટલે તમારી સાથે જે રીતના સંપર્ક થયો, આવીશ. જે રીતના તમે મળ્યા, સરળ વ્યક્તિત્વ છે. અને કોઈ એટલે જેને કહેવાય ને કે અમુક લોકો અમુક હોય એ જેટલું એટલે અભિમાન લઈને ફરતા હોય છે. પરીક્ષિતભાઈ એકદમ સરળ વ્યક્તિ છે. કીધું તરત આવી ગયા. હવે જો અત્યારે પાછું પ્રોમિસ પણ આપ્યું છે. પ્રોમિસ છે અને ના પ્રોમિસ એટલે પૂરું કરશે જ. દોસ્તી કી હે તો યસ, નિભાની નિભાની તો પડેગી. એટલે પાછું તકલીફ કહીએ કે જે કે હું એમને મેસેજમાં સર કહું, એ મને ભાઈ કહે. એટલે એટલા સરળ છે અને નિખાલસ છે. હા, જતા પહેલા એક પ્રશ્ન રહી ગયો. જી. આટલા હેન્ડસમ છે તો બાકી છે હજી લગ્ન કે? ફિલ્મોમાં તો થતા રહે છે. ના ના, રિયલમાં? લગભગ 6 મહિના પહેલા 2 ફેબ્રુઆરી 2024 મારા લગ્ન થયા. તો with my સોરી ગર્લ્સ. લોંગ ડ્યુ ફ્રેન્ડ ફ્રેયા મારી જોડે મારી સ્કૂલમાં ભણતી હતી અને અમે અચ્છા, અચ્છા. છેલ્લા 10 અહીંયા જ, 11 વર્ષથી હીરામણીમાં. સાથે છીએ, હીરામણીમાં. વાહ. અને બસ હેપીલી મેરિડ એન્ડ ફિલ્મોમાં આઈ ડોન્ટ માઇન્ડ ગર્લફ્રેન્ડ્સ. ના ફિલ્મોમાં પણ આઈ આ ડોન્ટ તો આ માઇન્ડ. જોઈને પણ અને આમ પણ ઘણાની ઈચ્છા હોય ફૂલ સ્ટોપ લાગી ગયું છે. ફિલ્મો જોઈને થાય, પણ એક્સપ્રેસ કરો નીચે કમેન્ટમાં કે ભાઈ પરીક્ષિત યોર નંબર પ્લીઝ. તો અત્યારથી કહી દો કે ભાઈ હા, એ નંબર sorry, એમાં કદાચ થોડી- મળી જાય પણ પરીક્ષિત નહીં મળે. પરીક્ષિત નહીં મળે. દેટ ઇઝ અ પ્રોબ્લેમ. થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ પરીક્ષિતભાઈ. સિદ્ધાર્થભાઈ, ખૂબ મજા આવી. ખૂબ મજા આવી. અને તમે અમારા દર્શકોને એક અપીલ કરી દો કે આ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દે. તમે ચેનલ જુઓ છો મને ખબર છે, તો 2 શબ્દો કહી દો. ના, હું જોઉં છું અને હું બધી જ વસ્તુ ફોલો કરું છું. એટલે આઈ કેન અશ્યોર કે જે પણ તમને કોન્ટેન્ટ સિટ ટોક્સ પર જોવા મળશે એ મજાનું હોય છે અને ઓથેન્ટિક હોય છે. જે આજના સમયમાં સૌથી વધારે જરૂરી હોય છે એ છે ઓથેન્ટિસિટી. ગુજરાતી ફિલ્મો, ગુજરાતી રિવ્યૂઝ, ગુજરાતી ગીતો, ગુજરાતી પોડકાસ્ટ ધીરે ધીરે વધી રહ્યા છે ને એમાં એક ઓથેન્ટિક કોઈ જગ્યા હોય તો એને ચોક્કસપણે આપણે ફોલો કરવી જોઈએ, એના ઉપર નજર રાખવી જોઈએ. તો તમે આજને આજ સિટ ટોક્સને સબસ્ક્રાઇબ કરો. બસ, તો ફરીથી મળીશું આવતા બુધવારે. પરીક્ષિતભાઈએ કીધું છે એ પ્રમાણે એમના ઇન્ટરવ્યૂના આખા ફેમિલી સાથે આપણે મળીશું, અથવા તો એના મહત્ત્વના સભ્યો સાથે. કોણ છે એમાં એ થોડું સસ્પેન્સ રાખીએ છીએ, કારણ કે એમણે પણ આપણને સ્ટોરી આખી નથી કીધી. ઇન્ટરવ્યૂ દેવા જાય છે, આખા દિવસની વાર્તા છે, પણ ઇન્ટરવ્યૂ આપે છે કે નથી આપતા, ને જો આપે છે તો એનું પરિણામ શું આવે છે, ને જો નથી આપી શકતા તો શું થશે, એની આપણને કોઈને ખબર નથી. એટલે આપણે આવતા બુધવારે કોણ આવશે એ તો આવશે જ ફરી પાછા, પણ એમની સાથે કોને લઈને આવે છે એ આપણે જોઈએ આવતા બુધવારે. તો બસ તમારી રાહ રહેશે. ચોક્કસ. અને આવતા બુધવાર સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.